નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિર સામે ફૂલહાર નારિયેળના લારી ગલ્લા પર તંત્ર દ્વારા તોડફોડ કરવામાં આવી। આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના સ્થળની મુલાકાત લીધી। વર્ષોથી મંદિર સામે પોતાનો ધંધો રોજગાર ચલાવતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરીને માલ સામાન જમા કરી લેવામાં આવ્યો। ચૈતરભાઈ વસાવાએ કહ્યું, આ તમામ લોકોને મંદિર સામે પોતાના લારી ગલ્લા મૂકવા દેવામાં આવે તેવી અમારી માંગણી છે। ચૈતર વસાવાએ કહ્યું છે, લારી ગલ્લા હટાવવાથી દુકાનદારોની રોજગારી છીનવાય છે, જેથી પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું છે। ચૈતર વસાવાએ આપ્યો છે આ અહેવાલ। જો ગુરુવાર સુધીમાં લોકોનું કામ ફરીથી ચાલુ નહીં થાય ત્યારબાદ અહીંયા 10 થી 15,000 લોકો સાથે અમે ફરીથી રજૂઆત કરવા આવીશું। ચૈતર વસાવાએ ચેતવણી આપી છે। आज રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના મંદિર સામે નગરપાલિકા દ્વારા ફૂલહાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ ગલ્લાની તોડફોડ કરીને તેને હટાવી દેવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આગળ આવ્યા છે અને ઘટના સ્થળે પહોંચીને પીડિત લોકોની વાત જાણી અને તમામ લોકોને સાથે રાખીને તંત્ર સમક્ષ રજૂઆતો કરી અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હરસિદ્ધિ માતાજીના મંદિર સામે ફૂલહાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરીને તેને હટાવી દેવામાં આવી છે અને તો માલ સામાન પણ જમા કરી લેવામાં આવ્યો હતો। આ મુદ્દા પર આજે અમે અસરગ્રસ્તોની સાથે મળીને તંત્ર સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા। અમે જણાવ્યું કે વર્ષોથી આ લોકો મંદિર સામે પોતાનો ધંધો રોજગાર ચલાવે છે, માટે આ તમામ લોકોને મંદિર સામે પોતાના લારી ગલ્લા મૂકવા દેવામાં આવે તેવી અમારી માંગણી છે। અહીંયા નગરપાલિકાના ઘણા મુદ્દાઓ છે, જેમ કે ગટરના મુદ્દા, પાણીના મુદ્દા, રોડ રસ્તાના મુદ્દા। આવા મુદ્દા પર કોઈ ધ્યાન આપતું નથી અને ગરીબોના લારી ગલ્લા તોડી નાખવામાં આવે છે। સત્તાધીશોએ અમને વિશ્વાસ અપાવ્યો છે કે ગુરુવાર સુધીમાં તમામ લોકોનું કામ રાબેતા મુજબ ચાલુ થઈ જશે। આજે અમે 1500 લોકોએ સાથે મળી અહીંયા રજૂઆતો કરી છે અને જો ગુરુવાર સુધીમાં લોકોનું કામ ફરીથી અહીંયા ચાલુ નહીં થાય ત્યારબાદ અહીંયા 10 થી 15,000 લોકો સાથે અમે ફરીથી રજૂઆતો કરવા આવીશું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, રાજપીપળા। માતાજીના મંદિરની પાટણગણમાં આગળ જે પણ ફૂલહાર, નારિયેળ, અગરબત્તી અને જે પણ નાસ્તા ચાની લારીઓ હતી તેને હટાવી દેવામાં આવી હતી, એની તોડફોડ કરવામાં આવી, તેને બધો માલ સામાન અહીંયા જમા લીધેલો। ત્યારે અસરગ્રસ્તો સાથે આજે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વર્ષોથી એ લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે, એના પર જ એમનો જીવન નિર્વાહ છે, ત્યારે આ લારી ગલ્લાઓને ત્યાં મૂકવા દેવામાં આવે એવી અમારી માંગણી છે। દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય, ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે। અહીંની ગટરની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય, દબાણોની વ્યવસ્થા હોય, એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે। ત્યારે આજે દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે। ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને અમે ફરી રજા લઈએ છીએ। નહીં થશે, આજે તો 1500 લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે, નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં 10 થી 15,000 લોકો ભેગા થશે અને બહેનોને ન્યાય મળે એ જ અમારો હેતુ છે, એ જ અમારો ઉદ્દેશ છે।